I always live with existence, with nature. I love nature. And that is my religion. I don't need any other religion. I don't need any masjid, any mandir, any gurudwara, jinalay, or any church. I don't need any religious books. That may be Quran, Bible, Ved, Upanishad, and Gita. I know I don't need any prophet, gurus, saint, mullah, mahant, or pope, padri. Because I'm blessed by the nature. Exactly, to live with nature, to live in existence was our true religion, and we missed it. And that is why we are misguided by all these fake religions. અરે સાહેબ, હું કૈલાસ ની પહાડીઓમાં ન ગયો. ગંગોત્રી, જન્મોત્રી ની કુદરત જ્યારે મને લાંબા હાથ કરીને બોલાવતી હતી ત્યારે હું ન ગયો. હું કન્યાકુમારીના દરિયા કિનારે જઈને વિવેકાનંદ બેઠા હતા એ રોક ઉપર ન બેઠો. હું રણની આંધીને જોવા ન ગયો. હું ગંગા કિનારે બેસીને ગંગામાં પગ બોઈને શાંત ન થયો. જંગલોની અંદર જઈને મેં મારી જાતને ભૂલવાનો પ્રયત્ન ન કર્યો. આ બધા જ કોઈ પણ બદલો માંગ્યા વગર મને સાથ આપતા હતા, મને નિભાવતા હતા. એ વાદળો હોય, એ ધરતી હોય, એ સૂર્ય ચંદ્ર તારા હોય, બધા જ મારું પોષણ કરતા, મને નિભાવતા હતા. અને સામે કશું જ નહોતા લેતા. Everything was total free. They were giving their service rewardlessly. મારે સામે કશું નહોતું આપવાનું. સૂરજની રોશની, સૂરજની ગરમી, ચંદ્રની ચાંદની, વરસાદમાં વરસતું પાણી, ચારે બાજુથી વહેતી હવા, જે મારા શ્વાસમાં જઈ અને મને જીવતો રાખે. મારે આ લોકો પાસે રહેવું જોઈએ ને. જો હું સ્વાર્થી હોઉં તો પણ, કેમ કે મારે કશું નથી આપવાનું અને એ લોકો બધું આપે છે. એ મેં ના કર્યું. એ મારી પહેલી પસંદ હોવી જોઈએ. એ મારો ધર્મ હોવો જોઈએ. એ મેં ના કર્યો.
અને હું પહોંચી ગયો. મંદિરોમાં ઘંટારવ, મહારાજોનો બકવાસ, ઉઠપટાંગ ઉચ્ચારણો જુદી જુદી ભાષાના, એ મુલ્લા મહંતો સાધુ પોપ પાદરીઓ પાસે ચર્ચ મસ્જિદ, ત્યાં પહોંચી ગયો. જ્યાં ઈશ્વર નથી ત્યાં ત્યાં એને શોધવા પહોંચી ગયો. જ્યાં ઈશ્વર નથી ત્યાં છે એવું કહીને જે લોકોને હું મળ્યા કરતો હતો એ લોકો હવે તક મળી તો મને છેતરશે કે નહીં છેતરે? નહીં, જો જંગલો, નદી, સમુદ્ર, પર્વતો, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, કોઈએ છેતર્યો મને? અને એ જ ઈશ્વર છે. એ ના હોત તો આપણે જીવતા હોત. સાચી કહું, જેના ખોળામાં જવાનું હતું, આપણને લાડ કરતા હતા અને કર્યા કરત, ત્યાં ન ગયા. અને જે લાતો મારે છે, જે લપડાખ મારે છે, જે લુચ્ચાઈના મહાસાગર છે, એ લોકોને ધાર્મિક માન્યા. ત્યાં ધર્મ છે, ત્યાં ઈશ્વર છે એવું કરીને શોધવા નીકળ્યા. પછી નિરાશ તમે થાવ તો વાંક કોનો? માત્ર તમે જ ગુનેગાર છો.